नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहेजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। स्वामीनारायण साक्षात् अक्षर पुरुषोत्तम, सर्वेभ्यं परमां शांतिं आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तो ने भावथी स्नेह भर्या जय स्वामी नारायण। આજનો આ અધિક માસ પારાયણનો પ્રથમ દિવસ, આમ તો એ પૂર્વે આપણને ઘણી બધી વખત પ્રશ્ન થતા હશે કે આ પારાયણ કે જે આપણા જીવનની અંદર ઘણી બધી વખત આવે છે અને ઘણા બધા વર્ષોથી આપણે પારાયણનો લાભ લઈ રહ્યા છીએ। અમુક વાર ધનુર્માસની અંદર પારાયણ આપણે સાંભળતા હોઈએ છીએ, અમુક વાર ભક્ત ચિંતામણી ગ્રંથ ઉપર પારાયણનો લાભ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ। અમુક વખત આપણે ગ્રીષ્મ પારાયણની અંદર કોઈક એવા મહાન સદગુરુ સંતના પણ જીવન પ્રસંગો સાંભળતા હોઈએ છીએ। તો આ બધી પારાયણો આપણા જીવનની અંદર શું લાભ કરે છે, શું એનાથી ફાયદો થાય છે? તો જો પ્રથમ તો ભગવાનના ચરિત્રો સાંભળવા, એનાથી આપણો અંતરાત્મા એ પવિત્ર થાય છે, શુદ્ધ થાય છે। અને આ પુરુષોત્તમ માસની અંદર આપણે એ જ તે અધિક માસની પારાયણની અંદર એવા ગ્રંથની આજે વાત કરવી છે કે જે ગ્રંથના આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરીએ તો આજ્ઞા અને ઉપાસના તો દ્રઢ થાય જ છે, પરંતુ લૌકિક ને પરલૌકિક બંને રીતે એ આપણે સુખી થઈએ છીએ। અને એ જે ગ્રંથનું નામ એટલે કે સત્સંગ દીક્ષા ગ્રંથ। આ સત્સંગ દીક્ષા ગ્રંથ કે જે મહંત સ્વામી મહારાજે લખેલો છે, તો એની અંદર 315 સંસ્કૃતમાં શ્લોક અને ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે। તો આ સત્સંગ દીક્ષા ગ્રંથના આધારે આપણે એ પુરુષોત્તમ માસની અંદર અલગ અલગ વિષયો ઉપર આપણે પ્રવચનનો લાભ માણવાના છીએ। આજનો વિષય જ એવો છે, આમ તો પ્રથમ પગથિયું જ આપણે પાસ કરી દીધું છે અને જેનું નામ છે આપણે સંગ સારો કરીએ છીએ। જે આ પારાયણનો આપણે લાભ લઈ રહ્યા છીએ તો પ્રથમ જ તે આપણું સ્ટેપ એવું છે કે જે આપણને સારા માર્ગે લઈ જાય છે। પણ આજના આ પ્રથમ દિવસના પારાયણનો વિષય છે જીવનમાં સંગનું મહત્વ। ગુજરાતીની કહેવત આપણે સાંભળેલી છે કે સંગ તેવો રંગ। જેવા સંગની અંદર તમારો ઉછેર થાય એવા તમે બનો। તમને એક આશ્ચર્યની વાત કહું કે ગુજરાતની અંદર જો સૌથી વધુ વિદ્યાર્થીઓને એક પ્રશ્ન સતાવતો હોય ને તો અંગ્રેજી વિષયનું। એને અંગ્રેજી આવડે નહીં, પણ અમેરિકાની અંદર કોઈક જન્મનાર કોઈક બાળક હોય ને 5-6 વર્ષનો થઈ જાય અને અંગ્રેજી બોલવા માંડે। હવે આનું કારણ શું? સંગ। અમેરિકામાં જન્મ થયો છે એટલે એને અંગ્રેજી આપોઆપ આવડી ગયું, ગુજરાતી એમનામ બોલતા આવડી ગયું। તેના મૂળની અંદર શું છે? વાતાવરણ। એટલે કે જેવા સંઘની અંદર એ તમારો ઉછેર થાય ને એવા તમે બનો। તો આજે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપણે એક શ્લોકનું આજે આપણે નિરૂપણ સાંભળવાના છીએ। શ્લોક નંબર 216, જેની અંદર સંઘ કેવો કરવો જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, કેનો આપણે ત્યાગ કરવો જોઈએ, એની વિશેષ વાત મહંત સ્વામી મહારાજે કરી છે। તો એના જ આધારે આપણે વિવિધ દ્રષ્ટાંતો પણ જોશું, સાથે વચનામૃતના એવા કોટેશન પણ જોશું કે જેથી આપણા પ્રશ્નોનું સમાધાન થાય। તો પ્રથમ તો આ શ્લોકનું આપણે શ્રવણ કરીએ અને મહંત સ્વામી મહારાજે એ સંગ અને કુસંગ અંગે જ્ઞાન આપણને આપ્યું છે એનું આપણે વાત કરીશું પછી। તો મહંત સ્વામી મહારાજ 216માં શ્લોકની અંદર લખે છે, સંગોત્રમ બલવાલ્કે યથા સંગમ હિ જીવનમ, સતામ સંગમ અતઃ કુર્યાત કુસંગમ સર્વથા ત્યજતે। એટલે કે આ લોકમાં સંગ બળવાન છે, જેવો સંગ હોય ને એવું જીવન બને।
એટલે આથી સારા મનુષ્યનો સંગ કરવો અને કુસંગનો એ સર્વથા એ ત્યાગ કરવાની વાત મહંત સ્વામી મહારાજે કરેલી છે. અને ખરેખર આપણા જીવનની અંદર આ વાતને આપણે આત્મસાત કરવાની જ છે. આજના દિવસે આ પુરુષોત્તમ માસનો એ મહિમા તો શાસ્ત્રોની અંદર ઘણો બધો વર્ણન કરવામાં આવ્યું છે. અને ભગવાન શ્રી કૃષ્ણે પણ આ માસ, જેને મલ માસ શરૂઆતની અંદર કહેવામાં આવતો, કંઈ એવા તિથિ કે તહેવારો વિશિષ્ટતા હતી નહીં. એ તો પછી ભગવાન પાસે જાય છે અને પોતાના બધાય ગુણો ભગવાન એ આ મલ માસને આપે છે. અને અધિક માસ કહેવાયનો, અને અધિક માસ નહીં તે એમનામ નથી કહેવાયનો, કારણ કે સૂર્ય અને ચંદ્રની 354 ને 365 દિવસમાં દર વર્ષે 11 દિવસનો એ જે તફાવત આવે ને ત્રીજા વર્ષે, એ અધિક માસ એટલે કે 30 દિવસનો મહિનો હોય છે. પણ જો ભગવાને પોતે પોતાનું નામ આપે છે, પુરુષોત્તમ માસ તરીકે તારી ઓળખાણ થશે, તો જો ભગવાનના શરણે જઈએ તો આટલો આપણને લાભ થાય. એમ આજે આપણે સત્સંગ દીક્ષાના શરણે આવ્યા છીએ. ગાગરમાં સાગર સમાન ગ્રંથની આજે આપણે વાત કરવાની છે ને, એમાંથી આ શ્લોકનું એક આચમન કરવાનું છે. અને જેવો સંગ કરીએ ને એવું આપણું જીવન બને છે. એટલે આ લોકની અંદર સંગ તો બળવાન છે ને છે જ. તે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું જબરજસ્ત મકાન ચણતા કેટલો સમય અને કેટલી બધી મહેનતની જરૂર પડી હશે. આપણને પણ ખ્યાલ છે કે લોખંડી પુરુષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ ઓળખાય છે, કે જેમને 562 દેશી રજવાડાઓ એક કર્યા. એ કાશ્મીર કે હૈદરાબાદ કે એ જુનાગઢ ભલે નહોતું માન્યું, પણ જો સરદાર વલ્લભભાઈ પટેલની અડગ ધ્યેય નિષ્ઠા હતી અને એવો પરિશ્રમ હતો. વીપી મેનન સાહેબે અને સરદાર વલ્લભભાઈ પટેલે એ અખંડ ભારતનું એક નિર્માણ કર્યું. પણ એ સરદાર વલ્લભભાઈ પટેલની એ પ્રતિમા 3000 કરોડના ખર્ચે એ નર્મદાની અંદર સાધુ બેટ ઉપર એ મૂકવામાં આવી છે. પણ એ બનતા કેટલા બધા વર્ષ થયા હશે. એ અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનતા કેટલી વાર લાગી હશે, કેટલી મહેનતની જરૂર પડી હશે. પણ તમે જો આતંકવાદીઓ દ્વારા એ વિમાનથી 1 મિનિટોની અંદર એ આમ કહેવાય ને કડડભૂસ થઈ ગયું એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર. તો એમ જો જીવન સારું બનાવતા ઘણો બધો સમય લાગે, મહેનત લાગે છે. તમે નોકરી ધંધો સારામાં સારો કરતા હોય, લાખો કરોડો રૂપિયા કમાતા હોય, પરંતુ જો તમે કુસંગમાં આવી ગયા ને તો ઝીરો. મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. પૈસા ગુમાવો ને તો વાંધો નહીં, પૈસા ફરી વખત મેળવી શકાય. આરોગ્યને તમે ગુમાવો ને તો કંઈક ગુમાવ્યું છે એવું આપણે કહી શકીએ, પણ યોર કેરેક્ટર ઇઝ લોસ્ટ. તમારું ચારિત્ર જો તમે ગુમાવ્યું ને તો તમે બધુંય ગુમાવી નાખ્યું કહેવાય. પણ એ કેરેક્ટર, ચારિત્ર ગુમાવ્યું, એના મૂળની અંદર શું છે? એના મૂળની અંદર કુસંગ. કુસંગને ઓળખવો પડે, કુસંગને જાણવો પડે. અને કુસંગને જો ધ્યાન રાખવામાં ન આવે ને તો એ જ કુસંગ રહ્યો ને એ વ્યક્તિને અધોગતિ સુધી પણ લઈ જાય છે. એ ગમે એટલી મહેનત કરી હોય, તમે જો લાખ મણ કપાસ તમે સારી રીતે પકવેલો હોય, બહુ મહેનત કરી હોય, મજૂરો પણ ઘણા બધા રાખ્યા હોય, એને દાળી પણ ઘણી બધી આપી હોય, પણ એને નાશ કરવાની અંદર એક તણખલાઈની જરૂર પડે ને, એક ખાલી કુસંગ રૂપી તણખો હોય તો એમ આપણું જીવન તે તરત તે એ પાયમાલ જેવું થઈ જાય છે. આપણે સર્પશીડીની રમત નાના હતા ને ત્યારે રમતા હતા. 1 થી 100 સુધી હોય, 100 નંબર ઉપર પહોંચો એટલે તમે વિજેતા થઈ જાવ. તો એવી જ રીતે એ જે 100 ઉપર એમાં જો નિસરણી આવે તો એમાં તમે ઉપર ચડી જાઓ, પણ સાપના મુખની અંદર તમે આવ્યા તો તમે 95 ઉપર હોય ને તોય તે નીચે તમે આવી જાઓ 42 ઉપર. કેમ? કુસંગ રૂપી એ સાપનો તમને ડંખ માર્યો, એમ નીચે ઉતરતા વાર ન લાગે. તો એમ આપણા જીવનની અંદર એ આ કુસંગ રહ્યો ને એ ઘણી બધી વખત નુકસાન કરે છે. અને સંઘને આધારે તે આપણા જીવનના નિર્ણયો થાય છે. સંઘના આધારે જ તે આપણે સારા કે ખરાબ બનીએ છીએ. એક રાજકોટનો એક યુવાન હતો, તો એની પરિસ્થિતિ સામાન્ય, એના માતા પિતા મજૂરી કામ કરે. તો આ યુવાનને પોતે ઈચ્છા થઈ, એના મિત્રો એવા પૈસાદાર હતા કે જેમની પાસે 1-1, 1.5 લાખની બાઇક હોય. એટલે એના પિતાને કીધું કે મારે બાઇક જોઈશે.
પિતાએ કીધું કે આપણી પરિસ્થિતિ થોડીક સારી થઈ જાય પછી હું તને બાઇક લાવી દઈશ. આ યુવાન પોતે જીદે ચડે છે કે નહીં, મારે જોઈએ જ તે, 1 મહિનાની અંદર મારે બાઇક જોઈએ. અને એ યુવાનના માતા પિતા એટલી બધી કન્ડિશન સારી નહોતી એટલે ન લાવી શક્યા. તો આ યુવકને ગમ્યું નહીં અને માતા પિતા સાથે ઝઘડવાનું એને શરૂ કરી દીધું. આ એક રાજકોટના એક યુવાનની વાત નથી. આજે ઘરની અંદર જે આપણે સરખામણીઓ કરીએ છીએ ને એના મૂળની અંદર કઈ બાબત છે કે આપણા કયા મિત્રો સાથે રહીએ છીએ, કેવા ઉછેરમાં આપણે ઉછેરીએ છીએ ને એના આધારે આપણી માંગણીઓ થતી જોવા મળે છે. આપણી પાસે ફોન તો સારો હોય જ છે, 5G હોય છે, પણ એવા મિત્રોનો સંગ કરીએ છીએ ને તો આપણને લેવાની ઈચ્છા થતી જોવા મળે છે. તો જો આપણા જીવનના નિર્ણયો હોય ને તો એ ખરેખર સંગના આધારે જ થાય છે. અને ઘણી વખત સારા કે ખરાબ આપણે એના લીધે જ બનીએ છીએ. આપણે ધૂમ્રપાન કરતા ન હોય, આપણે વ્યસન પણ કરતા ન હોય, પણ એવા મિત્રો સાથે રહીએ ને તો ક્યારેક પાછા વ્યસનો થઈ પણ જાય છે. તો એ સંગના આધારે જ તે જવાબદાર કારણ છે. અને તમે જો આધ્યાત્મિક પ્રગતિ ઉપર સંગ કેટલી મોટી અસર કરે છે. અને એ સમજાવતા તે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર 4થા પ્રકરણની 124મી વાતની અંદર કીધું છે કે સંગનો ભેદ એમ છે જે કે 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આજ થાય, અને આ જન્મે એકાંતિક થવાનો હોય તે પણ 100 જન્મ ધરવા પડે. એ 2 ભેદ છે. ત્યાં દ્રષ્ટાંત દીધું છે કે લાકડું ને પાણો એકબીજાને તારે અને બુડાડે. હવે આ વાતનું જ્યારે આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે જો 100 જન્મે એકાંતિક થવાનો હોય તો જો આ જ જન્મે એને એકાંતિક થવાનો હોય ને જો એ 100 જન્મ ધરવા પડે, પણ એ ખરેખર કયું કારણ છે? એમાં સંગનો ભેદનું છે. એવા સત્પુરુષનો ભેટો મળી જાય તો આ જન્મે પોતે એકાંતિક બની જાય. અને જો ભેટો ન થાય ને કુસંગના રવાડે ચડે તો 100 જન્મ પણ ધરવા પડે. અને ગુણાતીતાનંદ સ્વામીએ જે દ્રષ્ટાંત આપ્યું એમાં કહેવા શું માગે છે? લાકડું અને પાણું. હવે જો પાણો હોય એ લાકડા ઉપર હોય તો સ્વાભાવિક રીતે એ લાકડું રહ્યું ને પાણાને તારે. પણ તમે જુઓ કે પાણો જ હોય, હવે એ લાકડા સાથે સ્વાભાવિક રીતે બંધાણો ન હોય ને તો પાણો પાછું લાકડાને ડૂબાડ નાખે ખરી. એટલે કઈ રીતે ડૂબાડે એ જોવાની જરૂર છે. એમ કુસંગ રહ્યો ને ઘણી વખત આપણને તારે છે, પણ તારવા કરતા પણ એ ઘણી વખત અધોગતિના પંથે જ લઈ જાય છે. શરૂઆતમાં એવું લાગે કે આ મિત્રો અને આ સગા સંબંધીઓ એ ખરેખર મારા હિત ચિંતક છે, શુભ ચિંતક છે, પણ ખરેખર સાચા અર્થની અંદર એ આપણને તારતા નથી, એ બુડાડે જ છે. શ્રીજી મહારાજે પણ વચનામૃત સારંગપુરના 18મા વચનામૃતની અંદર કીધું છે કે જે શ્રદ્ધાવાન પુરુષ હોય ને અને એને જો સાચા સંતનો સંગ મળે તો એ સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયના વિશે સ્વધર્મ હોય, વૈરાગ્ય હોય કે વિવેક હોય કે જ્ઞાન હોય, ભક્તિ હોય, આવા કલ્યાણકારી ગુણ એનામાં આવે છે. અને આપણી સર્વ કોઈની ઈચ્છા છે કે આપણે પણ આપણા જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, કારણ કે એકાંતિક ધર્મના એ 4 અંગો આપણે સિદ્ધ કરવા છે. અને એના માટે આપણે અત્યારે પુરુષ પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ સત્સંગ પણ આપણે કરીએ છીએ. તો એવા કલ્યાણકારી ગુણો કોને નથી જોઈતા? આપણે બધાને જોઈતા છે. પણ જો આપણે એ પ્રમાણે સંગ કરીએ છીએ સાચા સંતનો, અરે સર્વે પ્રગટ થઈ જાય અને કામ ક્રોધાદિક જે વિકારો હોય ને મહારાજ કે બળી જાય. ભલે અનંત જન્મોથી આપણને વાસના કે વિષયોમાં આપણે આસક્ત હોય, પણ જો આવા સાચા સંતનો સંગ મળે તો અવશ્ય આપણા જીવનની અંદર એ સારા ગુણો આવે જ છે. પણ જો એમના વચનમાં શ્રદ્ધા સાથે એ આપણે કરવું પડે કામ, અને એ સાચા સંતનો સંગ મળે તો થાય, તો કલ્યાણકારી ગુણ આવે, નકર આવે નહીં. અને ખરેખર જ્યારે પણ આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે જ છે એ ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે કે જે દ્રષ્ટાંતો ઉપરથી આપણને ખ્યાલ આવે. હવે કુસંગ એટલે શું? અયોગ્ય વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે વાંચન હોય કે વાતાવરણ હોય, હવે એનો યોગ થાય એને કુસંગ કહેવાય. ભાવનગરના તે સોમપ્રકાશ સ્વામી પોતે સર્વમંગલ સ્વામી પોતે યુવકમાં હતા, તો ભાવનગરમાં એમની સાથે એક છે ને યુવક એ પણ પોતે હતો. એટલે બંનેના કહેવા પ્રમાણે એ સત્સંગમાં એમનાથી વધુ થોડોક ઉત્સાહી હતો.
અને અધિવેશનની અંદર તે રોજ એક વચનામૃત ગોખીને 100 વચનામૃત એને મોઢે કરેલા. એક એક શબ્દ આમ ધાણી કેમ ફૂટે એમ બોલી નાખતો. પણ પછી સુરત આવ્યો અને કુસંગ થયો, અને અત્યારે તો પોતે સ્વાભાવિક રીતે પોતે વ્યસની છે અને સત્સંગ પણ એને છૂટી ગયો. તો જો કુસંગમાં આવું થાય, ગમે એટલા વચનામૃતો કે સ્વામીની વાતો આપણને આવડતી હોય, પણ જો કુસંગમાં જઈએ તો આપણામાં એક પણ સારા ગુણો આવતા નથી. મહારાષ્ટ્રનો તે મંગેશ માસ્કર નામનો એક બાળક, જે આપણને ખ્યાલ છે કે 1999-98 ની અંદર એને મહારાષ્ટ્ર બોર્ડનો છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ તોડેલો હતો. 99.99% એને ટકા. અને પાછી કેવી પરિસ્થિતિ? તો સામાન્ય પરિસ્થિતિ, ઝુંપડપટ્ટીમાં પોતે રહેવાનું, સ્ટ્રીટ લાઇટ નીચે પોતે ભણતો હતો, અને એનું નામ આવ્યું ઇન્ટરવ્યુ કાર, સરકારે મદદ કરી, સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું, ટીવી ફોન બધું આવી ગયું. અને 12મા ધોરણમાં સાયન્સમાં એ પોતે 2-3 વિષયમાં ફેલ થાય છે. એ પોતે ઇન્ટરવ્યુની અંદર કહે છે કે આનું કારણ ટીવી ને મોબાઈલ ને મિત્રો છે. તો જો ઘણું બધું મેળવવા છતાં પણ તમે બધું ગુમાવી દો કુસંગના લીધે. તો આવા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ગમે એવી સારી વ્યક્તિને પણ જો કુસંગ લાગી જાય ને, તો એ થવાનું જ છે. વચનામૃત તે વડતાલનું 20મું છે. તો એ 20મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ગમે તેવી શ્રેષ્ઠ સમજણ હોય તો પણ જો કુસંગ તો કોઈ પ્રકારે કરવો નહીં. અને કોમ્પ્યુટરમાં વાયરસ આવે તો કરેલું બધું નાશ કરી નાખે, એમ કુસંગ રહ્યો ને વાયરસ જેવો. ગમે એવી સ્પષ્ટ સમજણ તમે નો આત્મસાત કરી હોય, પણ કંઈક એવા ડેટા આવે તો એનાથી તમારું મન ભમે જ તે. અને અયોગ્ય વ્યક્તિની એકવાર મિત્રતા થઈ ગઈ પછી તો એને છોડવી પણ એટલી જ અઘરી પડે. અને એને કુસંગ પાછો મનાય નહીં, છોડ્યા વગર એની અસરથી બચી ન શકાય. જેમ ડોક્ટર હોય એ પણ સ્વાભાવિક રીતે દારૂ પીવે તો અસર થાય જ તે, પણ એ પદાર્થ એવો છે કુસંગની અસર થયા વગર રહે જ નહીં. એમ ખરાબ મિત્રતાથી આપણે દૂર જ રહેવાનું. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે નિયમ ધર્મ મુકાવે એવી મિત્રતા રહીને એ શત્રુતા છે, અને આપણું બગાડે ને એ શત્રુ જ કહેવાય ને. અયોગ્ય વ્યક્તિઓ ઘણી બધી હોય છે, પણ એમાંથી આપણને જેની સાથે બને ફાવે ને એનું મનાય, અને એના દુર્ગુણો જો આપણામાં આવે ને તો એના માટે એ કુસંગ જ છે, અને એ આપણા માટે કુસંગ છે. આ કુસંગથી ઘણી બધી અસરો પણ થતી જોવા મળે છે. શ્રીજી મહારાજે સારંગપુરના 18મા વચનામૃતની અંદર એ ખરાબ સંગની અસર પણ વર્ણન કરતા કહે છે કે જો કુસંગ મળે ને તો કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, અને વૈરાગ્ય વિવેકાદિક જે ગુણ હોય ને એ તો બધા નાશ પામી જાય. જેમ ખાર ભૂમિ હોય તો એને વિશે ગમે એટલા મેઘ વર્ષે પણ એમાં તૃણાદિક ઉગતા ન હોય, અને તે જ ખાર ભૂમિ વિશે જો પાણીની રેલ આવે તો ખાર હતો એ બધો સર્વ ધોવાઈ જાય, અને એ ઠેકાણે ખાર હતો તો એ ઠેકાણે કાપ ચડી જાય. પછી કાપ ભેળાવળ ને પીપળા ને એવા બધા વૃક્ષો હોય એ બીજ આવે, અને એ બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. હવે મહારાજ આ દ્રષ્ટાંત આપીને સમજાવવા શું માગે છે? તો એમ છે ને, જેના હૃદયના વિશે પૂર્વે કહ્યા જે સ્વ ધર્માદિક ગુણ હોય ને એનો દ્રઢ હોય ને, જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય, અને એને જો કુસંગ થાય તો એના હૃદયને વિશે કુસંગ રૂપી પાણીને વેગે કરીને જગત વાર્તા રૂપી આવીને કાંપ ભરાય. અને પછી એ કાંપની અંદર કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, મત્સ્ય હોય, આવા બધા બીજ રહે, અને બધા ઉગી ઉગીને મોટા વૃક્ષ થઈ જાય. એટલે ભગવાનના ભક્ત હોય ને તો એને પણ કોઈ દિવસ એ કુસંગ કરવો નહીં. અને એટલું જ નહીં, આપણા જીવનની અંદર જો ભગવાન રહ્યા ને એ શુદ્ધ જેને હૃદય હોય, પવિત્ર મન હોય ને એના હૃદયની અંદર ને મનની અંદર જ પ્રવેશ કરે છે. પણ જો આપણે કચરો હોય આપણા હૃદયની અંદર ભરેલો હોય તો આપણને ભગવાન રહ્યા ને એ બહુ તે આપણા જીવનની અંદર એ બહુ રસ નથી લેતા. જેમ જો સત્સંગની બહાર અયોગ્ય વ્યક્તિ હોય તો એમ સત્સંગની અંદર પણ અયોગ્ય વ્યક્તિ ઘણા બધા હોય છે. એટલે આમ તો કુસંગના પ્રકારો કેટલા છે? તો આમ તો 3 પ્રકારો કરવામાં આવ્યા છે. એક તો સત્સંગનો કુસંગ, સત્સંગમાં હોય, પછી એક બહારનો કુસંગ ને એક અંતરનો કુસંગ. અને એ ત્રણેય કુસંગથી આપણે બચવાનું છે. ગઢડા પ્રથમના 17મા વચનામૃતની અંદર એમાં સત્સંગમાં કુસંગની વાત કરીશ, કારણ કે સંઘથી સત્સંગમાં તે ઘણી બધી વખત મોળા પડાઈશ. તમે જો ધર્મ નિયમની અંદર શિથિલતા આવે,
આજ્ઞાન ઉપાસના હોય, સુહદભાવ હોય, પક્ષ હોય, તો એમાંય પાછા પડી જવાય. અને ગઢડા અંત્યના 12મા વચનામૃતની અંદર તો શ્રીજી મહારાજે ત્યાં સુધી કીધું કે હડકાયા કૂતરાની લાળની ઉપમા એવાને આપી છે. તો હવે આપણે યાદ રાખવાનું છે કે આપણે શું કરવાનું છે. નિર્વિકલ્પાનંદ સ્વામી હતા, પોતે દીનાનાથ ભટ્ટને શ્રીજી મહારાજનો અવગુણ નાખ્યો કે શિક્ષાપત્રી મહારાજે તમારું નામ લખ્યું નથી. હવે પરિણામે આ દીનાનાથ ભટ્ટ હતા એ પોતે પાછા પડી જાય અને સત્સંગમાં પોતે ઉતરતી વ્યક્તિ સાથે બેઠક ઉઠક થાય તો જો એમનું બગડી ગયું તો એમાં આપણું પણ બગડી જાય. વસ્તા ખાચર હતા, બુઢા ધાધલે શ્રીજી મહારાજનો અવગુણ વાત વાતમાં નાખી દીધો, તો મહારાજના દર્શન મૂકીને પોતાના ગામ પોતે ચાલી ગયા. પછી મુક્તાનંદ સ્વામી હતા, એમને સાચી વાત સમજાવી અને પછી ફરી સત્સંગની અંદર એ લાવ્યા. પણ કહેવાનું શું છે કે આપણા જીવનની અંદર મોટા પુરુષ આપણને મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, જો એમનો આપણે સંગ કરવાની વાત મહંત સ્વામી મહારાજે પણ આ શ્લોકની અંદર કીધું છે કે સંગ બળવાન છે ને સંગ હોય એવું જીવન બને છે. અને સારા મનુષ્યનો આપણે સંગ કરવાનો છે. અને એ ખરેખર બીજી એક વાતની અંદર એવું પણ કીધું કે કોઈ પ્રકારે સત્સંગમાંથી જાય તેવો ન હોય, પણ એ સંગે કરીને જાય છે. યોગીજી મહારાજ માટે જો ત્યાગાશ્રમ સ્વીકારનાર 40 સંતો સત્સંગમાં કુસંગ લાવવાથી યોગીજી મહારાજને છોડીને ચાલી ગયેલા. એટલે આપણા જીવનની અંદર જો આપણે મોક્ષ બગાડવો ન હોય, કલ્યાણના માર્ગની અંદર વિઘ્ન તો કરશે જ તે, પણ આ વિઘ્નમાંથી બચવા માટે આપણે સારાનો સંગ કરીશું, ખરાબનો એ જો સંગ આપણે એનો ત્યાગ કરીશું તો એ ખરેખર આપણને આપણા જીવનની અંદર એક વ્યક્તિગત તો ઘડતર આપણું થવાનું જ છે, પરંતુ સાથે સાથે આપણે દરેક ક્ષેત્રની અંદર આપણે આગળ વધીશું. વચનામૃત ગઢડા પ્રથમના 70ની અંદર તે ભગવાન સ્વામિનારાયણ પોતે સમજાવે છે કે આપણા અંતરમાં છે ને પૂર્વ સંસ્કારના આધારે સારા અને ખરાબ આમ બંને પ્રકારના વિચારો હોય છે. અને આપણા અંતરમાં કુસંગનું બળ ઘટે અને સત્સંગનું બળ વધે ને તો એનો માટે શ્રીજી મહારાજે ઉપાય બતાવ્યો કે અંતરમાં જે કુસંગી રહ્યા છે ને એને બહાર રહ્યા તે બે એક જ છે, અને અંતરમાં જે સંત રહ્યા છે ને બહાર રહ્યા છે એ બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે ને બહારના કુસંગીને પોષણ કરીને બળ વધે છે, અને અંતરમાં જે સંત છે ને એનું બહારના જે સંત છે એને પોષણ કરીને બળ વધે. એટલે સ્વાભાવિક રીતે એ કુસંગીનો આપણે સંગ ન કરીએ અને બહારના જે સંત છે એનો સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય અને સંતનું બળ પણ વધે એમ છે. પણ એના માટે આપણા જીવનની અંદર સત્સંગનું બળ વધારવા માટે નિયમિત આપણે કથા વાર્તા સાંભળીએ, નિયમિત આપણે સંતનો સમાગમ કરીએ. એટલે જ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સંત સમાગમની વાત એમના કીર્તનોની અંદર કરેલી છે. અને જેને જેને પણ સંતનો સમાગમ કર્યો છે એમના જીવનની અંદર સારા ગુણો આવ્યા જ છે. ભગવાનની કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ વર્ષિત છે. એટલે બહારથી આપણે ખરાબનો સંગ છોડવાનો છે, બહારથી સારાનો સંગ કરવાનો છે, એ જ ઉપાય છે. અને જેવો સંગ હોય એવું જ આપણું જીવન બને છે, એ પણ વાત સાચી છે. તો એક વાત આપણે યાદ રાખીએ કે સંગથી જ જીવનની ગુણવત્તા થાય છે અને આપણું જીવન પણ ઊંચાઈ પ્રાપ્ત એનાથી જ થાય છે. અને અધપતનના માર્ગે પણ એ કુસંગના લીધે જ આગળ વધી શકાય. હવે આપણે આગળ વધવું કે પાછળ રહેવું, આપણે ઊંચાઈ ઉપર મેળવવું કે સુખરૂપ થવું કે દુઃખરૂપ થવું, એ આપણું જીવન આપણે સફળ બનાવવું કે નિષ્ફળ બનાવવું, કે સુગંધિત બનાવવું કે દુર્ગંધયુક્ત બનાવવું, એનો આધાર કોના ઉપર છે? સંગ ઉપર છે. એટલે આપણે એવો સંગ રાખીએ. અને ખરેખર મહંત સ્વામી મહારાજે પણ આ શ્લોકનું નિરૂપણ કરતા કીધેલું કે જેવો સંગ ને એવો રંગ. કારણ કે લોકમાં તો કહેવત છે એટલે પ્રસિદ્ધ વાત છે, એટલે જેવો સંગ કરીએ એવું આપણું જીવન બને જ છે. એટલે સારાનો સંગ આપણે એ કરવાનો છે. બીજું આપણે એક ધ્યાન એ પણ રાખવું કે અયોગ્ય વ્યક્તિની જેમ અયોગ્ય પદાર્થના કુસંગમાં તે અશ્લીલતા હોય તો એનો આપણો ચલાવતા અત્યારે મોબાઈલ હોય, ટેકનોલોજી હોય, સોશિયલ મીડિયા હોય, ઇન્ટરનેટ હોય, છાપા હોય, મેગેઝિનો હોય કે સિનેમા હોય, તો આ બધાથી આપણે વિવેક રાખવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ખરેખર આ સોશિયલ મીડિયા વિવેકથી આપણે વાપરીએ તો વરદાન જ છે, પણ જો વિવેક ચૂકીએ તો પાછું એક ભયંકરમાં ભયંકર એક અભિશાપ પણ જોવા મળે છે. હવે આપણે અભ્યાસ કરતા હોય, વ્યવસાય ધંધો કરતા હોય તો એ પૂરતું આપણે જો વાપરીએ તો એ સારું કહેવાય. પણ જો આપણે એ જોખમ ક્યારે છે? જોખમ ત્યારે છે જ્યારે આપણે એને વિવેક ચૂકીએ છીએ.
અને આજે જો મોટામાં મોટું આડઅસરથી એ બચવા માટેનો એક પડકાર છે, અને એ આ ગુણાતીત સત્પુરુષો આપણને સમજાવે છે. અને આપણે સત્સંગનું બળ જો પ્રાપ્ત હોય તો આ પડકારને આપણે ઝીલી શકીએ. થોડાક આપણે ઉદાહરણો જોઈએ જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. 2007માં રાજકોટમાં એક પિતા હતા, પોતાના યુવાન પુત્ર સાથે પ્રમુખ સાંઈ મહારાજને મળવા માટે આવેલા. હવે પુત્ર તો પહેલા સત્સંગી હતો, પણ પછી કુસંગી મિત્રોને રવાડે ચડ્યો ને ભણવામાં પોતે ધ્યાન ન દે. એટલે પ્રમુખ સાંઈ મહારાજે એને કીધું, પહેલા તું તારી છે ને જિંદગીનો વિચાર કર, અને અત્યારે અભ્યાસનો સમય છે, અને અત્યારથી કુસંગમાં પડ્યો તો એ પ્રશ્ન કોને થવાનો છે? અને આ બધું તે કરવામાં પૈસા ક્યાંથી લાવ્યો હતું? કારણ કે એવો પોતે કુસંગના રવાડે ચડેલો હતો. એણે શું કીધું, પેટ્રોલના પૈસા ઘરેથી માંગું અને મિત્રો પણ સહકાર આપે છે. તો એના પિતાએ શું કીધું, રોજ ઘરે આવીને રૂપિયા પરાઈને લઈ જઈશ. તે સ્વામી બાપા કે જો તું થોડોક વિચાર કર, આમાં તારી આખી જિંદગી બગડી જશે અને ખોટા ખર્ચા તું શું કામ કરેશ? અને બહારનું ખાવું પીવું નહીં, વ્યસન ન કરવું. આવી રીતના પ્રમુખ સાંઈમાં જે ઘણું બધું એને સમજાવ્યું, અને એમ પણ કીધું કે ખરેખર એ તારા જીવનની અંદર તું જો જોશ ને પાછું વળીને પછી તને અફસોસ જ રહેશે. હવે એના પિતાએ સામે પૂર્યું કે એનો મમ્મી આખો દિવસ રડ્યા કરેશ, કારણ કે કંઈ વાંચતો જ નથી ને આખો દિવસ રખડેશ. ત્યારે પ્રમુખ સાંઈમાં આજે કીધું કે જો ટીવી જોવામાં એના વિચારો જ આવે, પછી વાંચવામાં ક્યાં મન લાગે? એટલે તું આ બધી વૃત્તિ પાછી વાળ ને આજથી પ્રતિજ્ઞા કર કે ટીવી પણ નથી જોવું ને બહાર રખડવું પણ નથી, અને ખરાબ મિત્રોનો પણ કુસંગ કરવો નથી, નકર જીવન તારું બરબાદ થઈ જશે. તો ખરેખર જો આપણને પણ ખ્યાલ આવે કે પ્રમુખ સાંઈ મહારાજ જે સમજાવતા હતા ને એ અત્યારે પણ આપણને એ ખ્યાલ આવે જ છે. મહંત સ્વામી મહારાજ પણ એ જ કહે છે. અરે અયોગ્ય વાતાવરણ માટે શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 18મા વચનામૃતની અંદર 7 માળની હવેલીનું દ્રષ્ટાંત આપેલું છે. હવે એનો ભાવાર્થ શું છે કે ડિસ્કો એક પાર્ટીઓ એક ફંક્શનો હોય કે શાળા કે કોલેજમાં આપણે જાત જાતના ડે આપણે ઉજવતા હોય અને વ્યસનો કરતા હોય ને સ્ત્રી પુરુષ મર્યાદા તોડીએ આપણે, અને જો નિયમમાં ન રહીએ ને તો પછી શું થવાનું છે? એવા વાતાવરણની અંદર આપણે લપસી જવાના છે, પછી એનાથી આપણે આઘા નહીં રહી શકીએ. એટલે આપણને એ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે ખરેખર આનાથી આપણે બચવાનું છે. બીજું એક વાત આપણે ધ્યાન રાખવાનું કે સારા મનુષ્યનો સંગ કરવાનો. મહંત સ્વામીમાં એમ કીધું, એટલે આપણે સંતોનો સંગ કરીએ, સજ્જનોનો સંગ કરીએ. મહંત સ્વામી મહારાજે જો આ તે શ્લોકનું નિરૂપણ કરતા કીધેલું કે સારા મનુષ્યો એટલે શું? તો લોકની ભાષામાં નહીં, શાસ્ત્રોનો આધાર લેવો પડે. કોણ સારા? તો આમ રંગીલા દેખાય એ સારા? સારા કપડાં પહેરે, સારું બોલે એમ નહીં. સારા એટલે ગુણે કરીને સારા. જો બધા લોકોને હિત ઈચ્છતા હોય તો બધું સારું કાર્ય કરતા હોય અને ખરાબ કાર્યનો ત્યાગ કરતા હોય તો એવાનો આપણે સંગ કરવાનો છે, અને એના થકી એવા ગુણો આપણે આપણામાં જીવનની અંદર આવશે. તો સારાનો સંગ રહ્યો ને એ શાસ્ત્રમાં જે સજ્જનોના લક્ષણો બતાવ્યા છે તો એવા સજ્જનો, એવા સારા વ્યક્તિઓનો સંગ આપણે કરવાનો છે. મનમાં તે ખોટા વિચારોને ગુણાતીતાનંદ સ્વામી જો અંતરનો કુસંગ ગણાવે છે. જોકે એનું કારણ પણ વચનામૃત ગઢડા પ્રથમના 70ની અંદર મધ્યના બીજા વચનામૃતની અંદર કીધું જ છે કે ખરેખર એનાથી આપણે દૂર રહીને મનમાં વિચારો ન ભળીએ, અને એનાથી આપણે બતાવેલ જે માર્ગ ઉપર જે આપણે ચાલીએ ને તો કુસંગથી બચી શકીએ. બાકી કુસંગથી બચવું બહુ અઘરી બાબત છે, એને આપણે સહેલાઈથી જીતી શકાતું નથી. 20/11/2017ના રોજ આણંદમાં મહંત સ્વામી મહારાજને એક યુવકે પ્રશ્ન પૂછેલો, મિત્રો હોટેલમાં સિનેમા જવાનો બધો આગ્રહ કરે અને એમને ખોટું ન લાગે એટલે માટે જઈએ પણ છીએ, તો આવા પ્રેશરમાં નિયમો કેવી રીતે પાળવા? અને ત્યારે મહંત સ્વામીમાં જે કીધું કે તમારે જાણી લેવું કે પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો કરોડો અબજો રૂપિયા છે, અને બીજી બાજુ તમે કહો છો આ મિત્રોનો રાજીપો, તો એની સાથે કંઈ લેવા દેવા નથી. ઉપરથી નુકસાન થાય એટલે સત્સંગ કરતા કરતા પાકું કરવાનું છે. રાજીપો લેવો છે કોનો તમારે? અને બધા યુવકોએ કીધું તમારો પ્રમુખ સ્વામી મહારાજનો, તમારો રાજીપો લેવો છે. તો બીજો એક પ્રશ્ન પૂછેલો, કુસંગી મિત્રોથી આમ બચવા શું કરવું? તે મહંત સ્વામીમાં જે કીધેલું ત્યારે કે શૂરવીર થવું પડે ને આ સત્સંગ સાચો છે ને એવું જાણવું પડે. તો ખરેખર જો આપણા જીવનની અંદર આ વિચાર જો સતત હોય ને તો આપણે એ કુસંગનો પણ ત્યાગ કરી શકીએ.
કારણ કે ખરાબનો અને ઉતરતાનો સંગ તો આપણે ક્યારેય નથી જ કરવાનો. મહંત સ્વામી મહારાજે કીધું કે કુસંગ તો બહુ ભારે વસ્તુ, જોવા જઈએ તો આપણે કુસંગી જ છીએ, કારણ કે અંતરમાં બધું ભરેલું છે. હવે કુસંગનો જરાક સ્પર્શ થાય તો આપણે બરબાદ થઈ જઈએ. આપણે ઘણી વખત શું ઓવર કોન્ફિડન્સ હોય કે મને બહારના ખરાબ વાતાવરણની કંઈ અસર ન થાય. પણ જો મહંત સ્વામીમાં જ એવા પણ મુમુક્ષુ હરિભક્તોને કહે છે કોઈ પણ દાવો કરી શકે નહીં. ગમે એવો જ્ઞાની ધ્યાની હોય ને, પણ મને કુસંગ ન લાગે એમ નહીં, લાગે જ તે, એટલે કુસંગ તો ક્યારેય કરવો નહીં. અને વચનામૃત વરતાલ 20માં પણ શ્રીજી મહારાજે કીધું છે કે જનક રાજા જેવી સમજણ અને સ્થિતિ હોય, એમના જેવું જ્ઞાન હોય તો પણ કુસંગ ન જ કરવો, કારણ કે એવી સ્થિતિએ પહોંચ્યા પછી કુસંગબાજી બગાડી જ નાખે છે. એનું પાછું જાણપણું આપણે રાખવાનું છે. તો ખરેખર આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરવાની છે. અને નિત્ય આપણે શ્રીજી મહારાજે પ્રથમના 48માં વચનામૃતની અંદર કીધું છે, એનાથી તો ડરતા રહેવાનું છે. અને નિત્ય ભગવાનને પ્રાર્થના કરી છે કે કુસંગ થકી મારી રક્ષા કરજો. તો જો એ રીતે આપણે એ પ્રાર્થના કરીશું, અને પ્રાર્થના એ અમોઘ શસ્ત્ર છે, બળ છે, એ ભગવાન અવશ્ય આપણી પ્રાર્થના સાંભળે જ છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ અધિક માસ પારાયણના પ્રથમ દિવસે જે આપણા જીવનની અંદર એ કુસંગને આપણે ત્યાગ કરવાનો છે, સારાનો આપણે સંગ કરવાનો છે, અને સત્પુરુષના મન કર્મ વચને એ જોડાશું તો એવા ગુણો આપણા જીવનની અંદર પણ આવશે, અને સુખ શાંતિ અને આનંદમાં એ આપણું જીવન પસાર થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.